મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલ હંમેશા આપના આરોગ્યની કાળજી રાખવા માટે આપને કોઈને કોઈ ફેકલ્ટી ડૉક્ટર સાથે માર્ગદર્શન અપાવે છે. ડૉક્ટર સાથે રહી અને તેમના વિષય અંગે આપને પૂરી જાણકારી આપવાનો પ્રયત્ન કરે છે. એ શૃંખલામાં આપણે અનેક ડૉક્ટરોની મુલાકાતો આપણે બધાએ સાંભળી અને આશા રાખી આપને કંઈ ને કંઈ તેમાંથી જાણવાનું મળશે. આજે આ ડૉક્ટર સંજય પંડ્યા સાહેબ આપણી સમક્ષ હાજર છે. તેઓ MD મેડિસિન છે અને DNB નેફ્રોલોજી છે. આપણે કચ્છમાં થતા કિડનીના પ્રોબ્લેમ અંગે અને આ અંગેની જે અત્યારે કચ્છમાં વ્યાપક તકલીફો છે તે વિશે આપણે સંપૂર્ણ જાણકારી આપશે અને માર્ગદર્શન આપશે. ડૉક્ટર સાહેબ, કચ્છમાં જ્યારે કિડનીના આટલા વ્યાપક રોગો છે અને ડાયાલિસિસ જ્યારે એક જમાનામાં હતું નહીં, આજે સમજો ને લાયન્સ હોસ્પિટલ ને પટેલ હોસ્પિટલમાં આજે 12 થી 15 ડાયાલિસિસો રાખવા પડે છે. તો સાહેબ, આ કિડનીનો રોગ, કિડનીની આ ડાયાલિસિસ શું છે, કિડનીમાં શા માટે રોગો થાય છે, અને પેલું કે આપણે એક યુરોલોજિસ્ટ અને નેફ્રોલોજિસ્ટનો સામાન્ય એક આપણે ભેદ સમજશું અને પછી આ આખી જે આ તકલીફો થાય છે એની શરૂઆત ક્યાંથી થાય છે અને આ ડાયાલિસિસ સુધી જે પહોંચવાની જે વાત છે અમારા પ્રેક્ષકોને સમજાવજો. પ્લસ કે એમને શું કાળજી રાખવી જોઈએ ભવિષ્યમાં આનાથી બચવા માટે. સૌ પ્રથમ તો આપણે જોઈએ તો કિડનીના રોગોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જ જાય છે. અત્યારે આખા ભારતમાં તમે જુઓ તો 1 કરોડ કરતાં વધુ કિડનીના દર્દીઓ છે અને દર વર્ષે 1.5 લાખથી વધુ દર્દીઓને ડાયાલિસિસની જરૂર પડે એવા નવા દર્દીઓનો ઉમેરો થતો જાય છે. આટલા બધા ડાયાલિસિસ મશીનો બધે વધવા છતાં કિડનીના દર્દીઓની જરૂરિયાત પહોંચી ન વળી શકાય એટલો બધો વધારે રોગમાં વધારો થઈ રહ્યો છે. તો આ તબક્કે દરેક વ્યક્તિને થોડી પ્રાથમિક જાણકારી હોવી જરૂરી છે. કિડની છે એ શરીરમાં બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો કાઢી શરીરને સ્વચ્છ રાખવાનું કામ કરે છે અને કિડનીની તકલીફ હોય ત્યારે એની માટે જે સારવાર આપે છે એ ડાક્ટર કિડની સ્પેશિયાલિસ્ટ કહેવાય. હવે કિડનીના નિષ્ણાત કે જે ફિઝિશિયન હોય એ કિડની ફિઝિશિયનને નેફ્રોલોજિસ્ટ કહેવાય અને કિડની સંબંધિત ઓપરેશનો કરે એ સર્જન, કિડનીના સર્જન ડાક્ટરને યુરોલોજિસ્ટ કહેવાય. હવે દરેક વ્યક્તિએ કિડની વિશે શું જાણવું જોઈએ? તો કે પહેલા તો એ કે કિડનીના રોગો થાય તો ખ્યાલ કઈ રીતે આવે? કિડનીના રોગના મુખ્ય ચિહ્નો ક્યાં છે? દર્દીને મોઢે સોજા આવે, આખા શરીરે સોજા આવે, પેશાબ ઓછો આવે, એ કિડનીના રોગના બહુ જ મહત્વના ચિહ્નો છે. કિડની જ્યારે ઓછું કામ કરતી હોય, નબળી હોય, બગડી હોય ત્યારે ખોરાક ઓછો લેવાય, ઉલટી, ઉબકા, નબળાઈ, સોજામાં વધારો, શ્વાસ, આ બધા મુખ્ય ચિહ્નો છે. લોહીના દબાણમાં વધારો થવો એ કિડનીની તકલીફનું બહુ જ અગત્યનું ચિહ્ન છે. ખાસ કરીને નાની ઉંમરે બ્લડ પ્રેશર જોવા મળવું અથવા તો કોઈ પણ વ્યક્તિમાં બ્લડ પ્રેશરની માત્રા અતિ વધારે હોવી એ કોઈ પણ કારણસર હોઈ શકે, પણ તેમાં કિડની છે એ એક મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે કોઈને પેશાબમાં તકલીફ હોય કે સોજા હોય તો આવા વ્યક્તિઓએ કિડની અંગે કાળજી રાખી અને કિડનીની તપાસ કરાવી લેવી જોઈએ. હવે મુખ્ય વાત એ આવે કે ભાઈ કિડનીની તકલીફ થાય છે તો એને માટે મુખ્ય કારણો ક્યાં રોગ છે? તો કે કચ્છમાં હું છેલ્લા 12 વર્ષથી આવું છું અને કિડની ફેલિયરના દર્દીઓની સારવાર કરું છું. તો મારા અનુભવે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર આ બંને કિડની બગડવાના સૌથી વધુ અગત્યના અને મુખ્ય રોગો છે અને એમાં પણ ડાયાબિટીસ છે એ સૌથી આગળ છે. અત્યારે જે ડાયાલિસિસ યુનિટ છે બધા, એમાં જે દર્દીઓ ડાયાલિસિસ કરાવતા હોય છે એ દર્દીઓનો આપણે અભ્યાસ કરીએ તો 10માંથી 4 થી 5 દર્દીઓમાં કિડની બગડવાનું કારણ ડાયાબિટીસ છે અને એટલા જ માટે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર આ 2 રોગના દર્દીઓએ ખાસ કાળજી રાખવી જોઈએ. હવે કિડનીના રોગો કઈ રીતે અટકાવવા? આટલા બધા વધે છે તો આપણે ધ્યાન તો રાખવું પડે ને. તો કે એની ચર્ચા આપણે 2 ભાગમાં કરશું. ભાગ 1 કે સામાન્ય વ્યક્તિએ શું કાળજી રાખવી અને બીજું કે ડાયાબિટીસ બીપી વાળાએ શું કાળજી રાખવી. તો કે સામાન્ય વ્યક્તિ જે હોય એને નિયમિત એક્સરસાઇઝ કરવી, શરીર ફિટ રાખવું, વજન વધવા ન દેવું,
બીડી, તમાકુ, ગુટકા વગેરેથી, સ્મોકિંગ વગેરેથી દૂર રહેવું. 40 વર્ષ પછી મીઠા નમકનો ઉપયોગ છે એ ઓછો કરવો. બિનજરૂરી ડોક્ટરની સલાહ વગર જે પેઇન કિલર, પીડા માટે લેવામાં આવતી, દુખાવા માટે લેવામાં આવતી દવાઓ છે એ ન લેવી. પાણી વધારે પીવું, આખા દિવસમાં 10 થી 12 ગ્લાસ. આ વસ્તુ સૌથી વધુ અગત્યની છે. અને એના કરતાં વધુ અગત્યની, 40 વર્ષ પછી દર વર્ષે એક વખત હેલ્થ ચેકઅપ કરાવી લેવું, કે જેમાં કિડનીની તકલીફ તો નથી ને એનો ખ્યાલ આવે, એ તપાસ કરાવી લેવી. આટલું જો કોઈ સામાન્ય વ્યક્તિ કરે તો કિડનીના રોગથી બચી શકે. અને કિડનીનો રોગ છે એ શરૂઆતમાં જ પકડાઈ જાય. અને જે આપણે કિડનીના ચિહ્નોની વાત કરી કે ભાઈ કોઈ વ્યક્તિ છે એને પેશાબ ઓછો થાય, લાલ પેશાબ આવે, સોજા ચડે, ખોરાક ન લેવાતો હોય, તો આવા દરેક વ્યક્તિએ પોતાની તપાસમાં કિડનીની પણ તપાસ કરાવી લેવી જોઈએ. એટલે જો રોગ થયો હોય તો એનું નિદાન અને સારવાર વહેલું થાય. હવે તો કે 2 મહત્વના કારણો છે, એ બ્લડ પ્રેશર છે અને ડાયાબિટીસ છે. તો બ્લડ પ્રેશરના દર્દીઓએ કિડની ન બગડે એટલે માટે શું કાળજી રાખવી જોઈએ? તો કે સૌથી વધુ અગત્યનું એ છે કે બ્લડ પ્રેશરનો કાબુ, બ્લડ પ્રેશર હંમેશા 130/80 રહી એની કાળજી રાખવી જોઈએ. આ પહેલી વાત. બીજી વસ્તુ, મીઠું નમક ઓછું. દર 3 મહિને બ્લડ પ્રેશર મપાવી અને બ્લડ પ્રેશર યોગ્ય કાબુમાં છે એની કાળજી છે એ રાખવી જરૂરી છે. ડાયાબિટીસ સૌથી મહત્વનો 1 નંબરનો કિડનીનો દુશ્મન, સૌથી વધુ કિડની બગડવા માટે જવાબદાર રોગ એ ડાયાબિટીસ છે. તો ડાયાબિટીસના દર્દીએ શું ધ્યાન રાખવું જોઈએ, શું કાળજી રાખવી જોઈએ? તો કે દરેક ડાયાબિટીસના દર્દીએ ડાયાબિટીસનો યોગ્ય કાબુ રાખવો જરૂરી છે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે દર વર્ષે માઇક્રોઆલ્બ્યુમિનુરિયા નામની પેશાબની તપાસ અને લોહીની તપાસમાં ક્રિએટિનિન છે એની તપાસ કરવી જોઈએ, જેથી કરીને કિડની ઉપર તકલીફ થાય તો તરત ખ્યાલ આવી જાય. આ ઉપરાંત દર 3 મહિને ડાયાબિટીસની તપાસ, જે કે ફાસ્ટિંગ અને PPVS જોઈ અને ડાયાબિટીસ બરોબર કાબુમાં છે એ તો જોવું જ જોઈએ. એ તો ડાયાબિટીસની સારવાર માટે મહત્વનું જ છે. પણ સાથે સાથે લોહીનું દબાણ મપાવવું અને પેશાબની તપાસ કરાવવી, કે જેમાં પેશાબમાં પ્રોટીન તો નથી જતું ને, એની તપાસ કરાવવી જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓમાં જો પેશાબમાં પ્રોટીન જવાનું જોવા મળે અથવા તો લોહીનું દબાણ વધે તો એ કિડનીની તકલીફની શરૂઆતની નિશાની હોઈ શકે છે. જે અંગે દરેક દર્દીએ કાળજી રાખવી જોઈએ એ છે કે જો કોઈ પણ ડાયાબિટીસના દર્દીઓમાં આંખ ઉપર અસર થાય, પડદા ઉપર અસર થાય, લેઝર લેવી પડે, તો એવા દર 3 દર્દીઓમાંથી 1 દર્દીઓમાં કિડની બગડવાનું જોખમ રહે છે. જો કોઈ દર્દી એમ કહે કે સાહેબ મારે તો હવે ડાયાબિટીસ કાબુમાં આવવા માંડ્યું છે, ઇન્સ્યુલિનનો ડોઝ ઘટી ગયો છે, દવાનો ડોઝ ઘટી ગયો છે, શુગર વારંવાર ઓછું થઈ જાય છે, પેલા કરતા શુગર ખૂબ કાબુમાં છે, તો આ પણ વસ્તુ કિડની બગડવાની શરૂઆતની નિશાની હોઈ શકે છે. એટલે આવી કોઈ તકલીફ હોય તો કિડની તપાસ કરાવી લેવી. જો કિડનીના ડાયાબિટીસના દર્દીઓમાં સોજા જોવા મળે, પેશાબ ઓછો થવા માંડે, શ્વાસ ચડવા માંડે, નબળાઈ આવે, ખોરાક ઓછો લેવાય, તો કિડનીની તકલીફ તો નથી ને આવા ડાયાબિટીસના દર્દીઓમાં, એની ખાસ તપાસ કરી લેવી જોઈએ. ટૂંકમાં સામાન્ય વ્યક્તિએ પોતાની કાળજી યોગ્ય રાખવી જરૂરી છે અને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ પણ પોતાની કાળજી ખૂબ જ સારી રીતે રાખવી જરૂરી છે. જો આટલું આપણે કરીએ તો કિડનીના રોગથી આપણે બચી શકીએ. 1 સપ્ટેમ્બર ના રોજ કચ્છના દર્દીઓને કિડનીના રોગ વિશે સારી રીતે કચ્છી ભાષામાં જ માહિતી મળી શકે એ માટે સૌ પ્રથમ વખત પુસ્તક કિડની ગાઈડ, આ આંજી કિડની બચાવો, એ તૈયાર કરવામાં આવી છે, જેનું 1 તારીખે લોકાર્પણ થશે. અને વિશ્વભરમાં, દેશભરમાં ફેલાયેલા કચ્છી લોકોને કિડની અંગે આ પુસ્તક
વિનામૂલ્યે મળી શકે એને માટે વેબસાઇટનું લોકાર્પણ થશે. વેબસાઇટનું નામ છે www.kidneyinKutchi.com. આ વેબસાઇટમાં આ પુસ્તક આખું વિનામૂલ્યે વાંચી અને પ્રિન્ટ કરી શકાશે અને આખા દેશ વિશ્વભરના કચ્છીઓને કિડની અંગે માર્ગદર્શન આપવા માટે આ એક મોટું સીમાચિહ્ન બની શકશે. કિડની અંગે કચ્છી ભાષામાં માહિતી આપી શકાય એ ટ્રેન્ડ, એ એક રિવાજ આ પુસ્તક સાથે શરૂ થશે અને હું આશા રાખું કે બીજા મહત્વના રોગો અંગે પણ ભવિષ્યમાં કચ્છી ભાષામાં લોકોને સારી રીતે માહિતી મળે એને માટે પુસ્તકો અને મેડિકલ લિટરેચર અવેલેબલ થાય. આશાપુરા ન્યૂઝ ચેનલથી આ જે લોકોની જનજાગૃતિ અને આરોગ્ય અંગે જે કાળજી અને માહિતી આપવાનો પ્રયત્ન અને સતત પ્રયાસ છે એનેથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું અને હું આશા રાખું કે આપ પોતાની કાળજી રાખી અને કિડનીના રોગોથી સતત બચતા રહો એ શુભેચ્છા મારી અને આશાપુરા ન્યૂઝ ચેનલની આપને માટે છે. આભાર.